બોર્ડર ચેકપોસ્ટ જે 133 હતી એમાં મોડલ કોડ ઓફ કન્ડક્ટની તારીખથી અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના ખૂબ સારા કેસો કરવામાં આવ્યા છે. વાહન ચેકિંગની બાબત હોય, ડ્રંક એન્ડ ડ્રાઇવિંગની બાબત હોય, પ્રોહિબિશનની બાબત હોય, એ તમામ કામગીરીમાં ખૂબ સારી કામગીરી ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે. ચૂંટણી પંચના સૂચના મુજબ અલગ અલગ ક્ષેત્રોમાં જે પોલીસની જવાબદારી હોય છે એ જવાબદારીને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસ તરફથી પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી છે. અને મને જણાવતા આનંદ થાય છે અને ગર્વ પણ થાય છે કે ગુજરાત પોલીસ તરફથી આ તમામ તૈયારીઓ માટે ખૂબ સારી કામગીરી થઈ છે. આ પ્રેસ કોન્ફરન્સ મારફતે ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી થઈ છે એ એટલા માટે બતાવવા માંગુ છું કે લોકોમાં એક વિશ્વાસનો પેદા થાય કે ગુજરાત પોલીસ સક્રિય છે, એલર્ટ છે અને ચૂંટણીની લગતી તમામ બાબતો, તમામ તૈયારીઓ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે. એ વિશ્વાસ અપાવવા માટે આપણે થોડુંક ફિગર્સ પણ આપવા માંગુ છું. મોડલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવી ત્યારથી ગુજરાત પોલીસ તરફથી આશરે 50 કરોડ રૂપિયાની ઇંગ્લિશ દારૂ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે ચૂંટણી પંચ તરફથી જે ગુજરાત રાજ્યની જે પ્રોહિબિશન એક્ટ છે એ પ્રોહિબિશન એક્ટ મુજબ પરિણામલક્ષી કાર્યવાહી થાય તે માટે ચૂંટણી પંચ તરફથી ખાસ ભાર મૂકવામાં આવે છે. જે ધ્યાને લઈ આ અંગે ખૂબ સારી કામગીરી ગુજરાત પોલીસ તરફથી થઈ છે. એની સાથે સાથે આપણે જાણીએ છીએ કે આશરે 900 કરોડના એનડીપીએસના કેસો પણ ગુજરાત પોલીસ દ્વારા અને ખાસ કરીને ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા કરવામાં આવી છે. અને ઉપરાંત અલગ અલગ એકમો તરફથી પણ એનડીપીએસની કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી અનુસંધાને આવતીકાલે ગુજરાત રાજ્યમાં મતદાન છે. આ મતદાન ગુજરાત રાજ્યના અલગ અલગ આશરે 29,500 બિલ્ડિંગ અને આશરે 50,000 જેવા બૂથ ઉપર મતદાન થનાર છે. આ તમામ મતદાન મથકો ઉપર ભારતની ચૂંટણી પંચના માર્ગદર્શન અને ચૂંટણી પંચના આદેશ મુજબ, ચૂંટણી પંચ મુજબના આદેશ મુજબ જે ધારાધોરણ નક્કી કરવામાં આવ્યું છે એ ધારાધોરણને ધ્યાનમાં રાખી એ તમામ મતદાન મથકો ઉપર યોગ્ય પોલીસ વ્યવસ્થા, યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ગરિમાઈ ઇતિહાસ છે અને અહીંયાના શાંતિપ્રિય લોકો છે. કોઈ પણ સંજોગોમાં મતદાનની પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ નહીં થાય અને ખૂબ શાંતિપૂર્ણ રીતે આ મતદાન સંપન્ન થશે. પરંતુ ગુજરાત પોલીસ નિયમ મુજબ અસામાજિક તત્વો જો વિક્ષેપ કરવાનો પ્રયત્ન કરશે તો એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. યોગ્ય સંખ્યામાં આપણી પાસે માનવ બળ છે. સ્થાનિક પોલીસ હોય કે ચૂંટણી પંચ તરફથી આપવામાં આવી અલગ અલગ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની બાબત હોય, એ તમામ પૂરતી સંખ્યામાં ડિપ્લોયડ થઈ ગઈ છે. આજે સવારથી ડિસ્પેચિંગ સેન્ટર્સ ઉપરથી ઈવીએમ્સ પર રવાના થયા છે અને મતદાન મથકો ઉપર પણ પહોંચી રહ્યા છે. ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર એમસીસીની જે પીરિયડ છે એ પૂર્ણ થઈ છે અને આવતીકાલે મતદાન માટે ફરીથી આપ સૌને ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવાની મળી આપી છે. ધન્યવાદ. થાય કોઈ પણ પક્ષપાત વગર થાય અને લોકો એક મુક્ત વાતાવરણમાં જઈ મતદાન કરી શકે તે માટે ગુજરાત પોલીસ તરફથી તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદાન મથકો ઉપર જે સુરક્ષા વ્યવસ્થા છે એ ઉપરાંત યોગ્ય સંખ્યામાં દરેક જિલ્લામાં, દરેક કમિશનરેટ વિસ્તારમાં સેક્ટર મોબાઈલ પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને એ સેક્ટર મોબાઈલમાં પણ યોગ્ય સંખ્યામાં પોલીસ માણસો અને હોમગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત ક્વિક રિસ્પોન્સ ટીમ્સ એટલે QRT, ઈવીએમ ગાર્ડની વ્યવસ્થાઓ હોય,
એ પણ ચૂંટણી પંચના સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જ્યારથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ ગુજરાત રાજ્યમાં અમલીકરણ થઈ 16 માર્ચથી, ત્યારથી આપણા જે આંતરરાજ્ય બોર્ડર્સ છે એ બોર્ડરને સીલ કરવા માટે પણ 133 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી હતી. અને આ તમામ ચેકપોસ્ટ ઉપરના જે આપણા પોલીસના અધિકારીઓ કર્મચારીઓ હતા ત્યાં સીસીટીવી કેમેરા, વિડીયો કેમેરાસ, બોડી વોર્ન કેમેરાસ, બ્રેથ એનાલાઇઝર્સ એ તમામની વ્યવસ્થા કરવામાં આવી. આજે સવારથી અમદાવાદ શહેરના અલગ અલગ સ્કૂલમાં બોમ્બ થ્રેટની મેલ મળી હતી. આપણે જાણીએ છીએ કે આ જ પ્રકારનું એક થ્રેટ મેલ થોડાક દિવસ પહેલા દિલ્હીમાં પણ મળ્યું હતું. અને જ્યાં સુધી મને યાદ છે 15-20 દિવસ પહેલા પણ કોઈ મોલ માટે, કોઈ રિલિજિયસ પ્લેસીસ માટે પણ એ પ્રકારની એક મેલ મળી. આ પ્રેસ કોન્ફરન્સ મારફતે હું અમદાવાદીઓને અને ગુજરાતના તમામ જનતાને આશ્વાસન આપવા માંગુ છું કે આજે સવારે જે મેલ મળી, થ્રેટ મેલ્સ અલગ અલગ વિદ્યાલય માટે, સ્કૂલો માટે, બીડીડીએસની ટીમ્સ, એન્ટી ટેરર સ્ક્વોડની ટીમ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, સાયબર ક્રાઇમની ટીમ, અલગ અલગ નિષ્ણાંતોની મદદ લેવામાં આવી છે. અને તમામ સ્કૂલ ઉપર યોગ્ય સંખ્યામાં પોલીસ મોકલવામાં આવ્યું છે, તપાસ કરવામાં આવી છે. અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ મળી આવી નથી. એટલે આ એક હોક્સ હતું જે અંગે કોઈને પેનિક કરવાની કઈ જરૂર રહેતી નથી. શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એના માટે દરેક મતદાન મથક ઉપર ચૂંટણી પંચ તરફથી જે ધારાધોરણ નક્કી કરવામાં આવ્યું છે એ ધારાધોરણ મુજબ, એ માપદંડ મુજબ યોગ્ય સંખ્યામાં પેરામિલિટરી ફોર્સ, એસઆરપી, સ્થાનિક પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી વ્યવસ્થા કરવામાં આવી છે. એ ઉપરાંત સેક્ટર મોબાઈલ્સ, ક્યુઆરટીસ વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ કેટલી સંખ્યામાં, કઈ જગ્યાએ, કેટલી મોબાઈલ, આ જ સંપૂર્ણ બાબત છે એ જાહેર કરવાનું યોગ્ય મને જણાતું નથી. પરંતુ આ વાત ચોક્કસ છે કે જિલ્લા વહીવટી તંત્ર તરફથી ચૂંટણીમાં જે અલગ અલગ સેન્સિબિલિટીઝ છે, જે અલગ અલગ ક્રિટિકાલિટીઝ છે, એ તમામને ધ્યાનમાં લઈ, એ પછી પોલિટિકલ સેન્સિટિવિટી હોય, કોમ્યુનલ સેન્સિટિવિટી હોય, કાસ્ટ સેન્સિટિવિટી હોય, ક્રાઉડ મેનેજમેન્ટ હોય, એ તમામ બાબતને ધ્યાનમાં રાખી ને અમુક બિલ્ડિંગ્સને, અમુક બૂથને ક્રિટિકલ જાહેર કરવામાં આવે છે, અમુક એરિયાને ક્રિટિકલ જાહેર કરવામાં આવે છે. એ તમામ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ તરફથી યોગ્ય સંખ્યામાં અર્ધલશ્કરી બળ, સ્થાનિક પોલીસ, એસઆરપી, હોમગાર્ડની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કઈ જગ્યા કેટલી એસઆરપી છે, કેટલા સીએપીએફ છે, કેટલી પોલીસ છે, એ બાબતમાં જાહેર કરીએ એ મને યોગ્ય જણાતું નથી. પણ તમને ચોક્કસ વિશ્વાસ અપાવવા માંગુ છું કે ગુજરાત પોલીસની સંપૂર્ણ તૈયારી છે. ધન્યવાદ. અસામાજિક તત્વ કોઈ વિક્ષેપ ન કરે એના માટે અસરકારક અટકાયતી પગલાં અંગેની પણ ઝુંબેશ રાખવામાં આવી હતી. અને આશરે 3.5 લાખ લોકોની વિરુદ્ધમાં અલગ અલગ કાયદાના નિયમ મુજબ અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યું છે. જેમાં સીઆરપીસી પણ છે, પાસા પણ છે, જીપી એક્ટ પણ છે. એ તમામમાં અલગ અલગ પ્રકારે અટકાયતી પગલાં પણ ગુજરાત પોલીસ તરફથી લેવામાં આવ્યું છે. આ સમય દરમિયાન આશરે 165 ઇલીગલ આર્મ્સના કેસો પણ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે, આરોપીને પકડવામાં આવ્યું છે અને ઇલીગલ આર્મ્સ જપ્ત કરવામાં આવ્યું. એક ખાસ ભાર મૂકવામાં આવ્યું હતું નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે. આ સમય દરમિયાન
ગુજરાત પોલીસ દ્વારા આશરે 1700 નાસ્તા ફરતા આરોપીને પકડવામાં આવ્યું છે અને ખાસ કરીને ખૂબ લાંબા સમયથી પ્રોહિબિશનના કેસીસમાં જે લોકો વોન્ટેડ છે એ પછી ગુજરાતના હોય, રાજસ્થાનના હોય, મધ્યપ્રદેશના હોય, મહારાષ્ટ્રના હોય, અલગ અલગ રાજ્યોથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં આવ્યું છે અને જેલ ભેગા કરવામાં આવ્યું છે. ટૂંકમાં આ પ્રેસ કોન્ફરન્સ મારફતે આપ સૌને વિશ્વાસ અપાવવા માંગુ છું કે લોકસભાની ચૂંટણી અનુસંધાને આવતીકાલે જે મતદાન થનાર છે એ મતદાન માટે ગુજરાત પોલીસ તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને આપ સૌને અપીલ છે કે ખૂબ મોટી સંખ્યામાં જઈને મતદાન કરો, ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરો અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ અસામાજિક તત્વ તરફથી મતદાનની પ્રક્રિયામાં અવરોધરૂપ થવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે તો એવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી નિયમ મુજબ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવે એ પ્રમાણે તમામ એકમોને સૂચનાઓ પણ આપવામાં આવી છે.